તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું સેમેસ્ટર 2 ધોરણ 7 વિષય છે સંસ્કૃત। આ વિષયનો એકમ 1 એટલે કે પ્રહેલિકા આ એકમના સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, એટલે કે નીચે આપેલું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય। મિત્રો તમે આ એકમ વાંચ્યો હશે, સમજ્યો હશે, જાણ્યો હશે। તો તેમાં પ્રહેલિકા એટલે કે આપણને ઉખાણા આપેલા છે, જેમાં કુલ 5 ઉખાણા આપણને આપ્યા છે, કુલ 5 પ્રહેલિકાઓ આપણને આપેલી છે। જે તમે સમજ્યા હશો તેના ઉત્તર પણ તમે તમારા શિક્ષક જોડેથી શીખ્યા હશો। તો શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય। તો મિત્રો સુંદર મજાનું સ્વાધ્યાય છે, જે આપણે આ તમામ પ્રશ્નો સરસ રીતે સમજીશું। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા પ્લીઝ આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ તો અવશ્ય કરજો। શરૂ કરીએ સ્વાધ્યાય। स्वप्न देखने वाला याकूब के 12 पुत्र थे, पर वो अपने પ્રશ્ન 1 મિત્રો આપણને અહીં પ્રશ્ન 1 આપેલો છે। કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખો। અહીં આપણને મિત્રો 5 પ્રશ્નો આપેલા છે। એ 5 પ્રશ્નોના ઉત્તરો આપણને કૌંસમાં આપી દીધેલા છે। તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે ઉત્તર ફરીથી સરસ રીતે સમજી અને જવાબ લખવાનો છે। શરૂ કરીએ। પ્રશ્ન 1 છે મિત્રો, વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ। આપણને કૌંસમાં વિકલ્પો આપેલા છે લેખની, નારિકેલઃ। તો મિત્રો પહેલા પ્રશ્નનો ઉત્તર આવશે નારિકેલઃ। તો ઉત્તર છે નારિકેલઃ વૃક્ષાગ્રવાસી અસ્તિ। પ્રશ્ન 2 કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ। આપણને વિકલ્પો આપેલા છે છોટિકા અને લેખની। તો મિત્રો ઉત્તર આવશે છોટિકા, જે અંડરલાઈન પણ કરેલો છે। ઉત્તર લખીશું છોટિકા દેહ વિવર્જિતા અસ્તિ। પ્રશ્ન 3 જોઈએ, કા કૃષ્ણમુખી અસ્તિ। તો આપણને ઓપ્શન આપ્યા છે છોટિકા અને લેખની। તો મિત્રો ઉત્તર આવશે લેખની, જે કૌંસમાં અંડરલાઈન કરેલી છે। ઉત્તર લખશું લેખની કૃષ્ણમુખી અસ્તિ। પ્રશ્ન 4 જોઈએ, કહ પરપાદેન ગચ્છતિ। કહ પરપાદેન ગચ્છતિ। આપણને વિકલ્પ આપ્યા છે નારિકેલઃ પાદરક્ષઃ। તો મિત્રો ઉત્તર આવશે પાદરક્ષઃ। ઉત્તર લખીશું પાદરક્ષઃ પરપાદેન ગચ્છતિ। પ્રશ્ન 5 જોઈએ, કસ્તુરી કસ્માત જાયતે। આપણને વિકલ્પો આપ્યા છે સિંહાત, મૃગાત। તો ઉત્તર આવશે પ્રશ્ન 5 નો મૃગાત। આપણે ઉત્તર લખીશું કસ્તુરી મૃગાત જાયતે। તો મિત્રો આ રીતે આપણે 5 પ્રશ્નોના વિકલ્પો સમજી સુંદર રીતે ઉત્તર લખી શકીએ છીએ। આગળ વધીએ। પ્રશ્ન 2 આપે છે મિત્રો, યોગ્ય જોડકા જોડો। અહીં આપણે 5 જોડકા જોડવાના છે, જે તમામ આપણે સમજીને ઉત્તરો લખીશું। અહીં આપણને ક વિભાગ અને ખ વિભાગ આપેલો છે। તો જોઈએ ક વિભાગમાં પહેલો મુદ્દો છે ત્રિનેત્રધારી। તો મિત્રો બ વિભાગનો ઉત્તર આવશે નારિકેલઃ। બીજો પ્રશ્ન હતો નર નારી સમુત્પન્ના। તો તેનો બ વિભાગનો ઉત્તર આવશે છોટિકા। ત્રીજો પ્રશ્ન હતો પંચભર્ત્રી। તો તેનો ખ વિભાગનો ઉત્તર આવશે લેખની।
ચોથો પ્રશ્ન હતો શીલાબક્ષી, તો તેનો ખ વિભાગનો ઉત્તર આવશે પાદરક્ષઃ. અને પાંચમો પ્રશ્ન હતો કાતરઃ યુદ્ધે, તો ખ વિભાગનો ઉત્તર આવશે પલાયનમ કરોતિ. તો મિત્રો આ રીતે આપણે જોડકાને જોડી શકીએ છીએ. આગળ વધીએ. પ્રશ્ન 3 આપે છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો બનાવો. અહીં આપણને ઉદાહરણ આપ્યું છે, તે ઉદાહરણ સમજી તે પ્રમાણે આપણે બાકીના 4 શબ્દોના અન્ય શબ્દો બનાવવાના છે. ઉદાહરણ જોઈએ. ઉદાહરણ આપ્યું છે મિત્રો વૃક્ષવાસી, તો તેની ઉપરથી વનવાસી, ગૃહવાસી અને સ્વર્ગવાસી, આ 3 નવા શબ્દો બને છે. હવે આ જ પ્રમાણે આપણે બાકીના 4 શબ્દોના નવા શબ્દો બનાવવાના છે, એટલે કે સમાન સરખા પ્રાસવાળા શબ્દો બનાવવાના છે. જોઈએ. પહેલો શબ્દ આપ્યો છે શૂલપાણી, તો તેની ઉપરથી પદ્મપાણી, શસ્ત્રપ્રાણી અને ચક્રપાણી, આ રીતે 3 નવા શબ્દો બનશે. પછીનો શબ્દ છે ત્રિનેત્રધારી, તો તેની ઉપરથી શ્વેતવસ્ત્રધારી, ત્વગવસ્ત્રધારી અને રક્તમુખધારી, એમ 3 શબ્દો આપણે બનાવી શકીએ છીએ. ત્રીજો શબ્દ છે શીલાબક્ષી, તો તેની ઉપરથી અન્નભક્ષી, ફલભક્ષી, માંસભક્ષી, એમ 3 નવા શબ્દો બનાવી શકીએ છીએ. પછીનો શબ્દ છે દંતહીન, તો તેની ઉપરથી નેત્રહીન, વાણીહીન, ગુણહીન, આ રીતે 3 નવા શબ્દો બનાવી શકીએ છીએ. મિત્રો આ ઉપરાંત તમને કોઈ નવા શબ્દો આવડતા હોય તો તે પણ ઉમેરી શકો છો. આગળ વધીએ. પ્રશ્ન 4 આપે છે મિત્રો, જેને આપણને સૂચના આપી છે નીચેની પંક્તિઓનું ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્તિ નાસ્તિનો ઉપયોગ કરી લેખન કરો. અહીં આપણે એક ઉદાહરણ આપ્યું છે, તે સમજી બાકીના વાક્યોનું તે પ્રમાણે અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કરી વાક્યને ફરીથી લખવાનું છે. જોઈએ ઉદાહરણ. ઉદાહરણ છે મિત્રો વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજઃ, તો તેનો ઉત્તર આપણને આપ્યો છે વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજઃ નાસ્તિ. અહીં અસ્તિ અને નાસ્તિનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખેલું છે. આ પ્રમાણે આપણે બાકીના વાક્યો લખવાના છે. જોઈએ. વાક્ય નંબર 2 ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, તો મિત્રો ઉત્તર થશે ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નાસ્તિ. નંબરનું ઉદાહરણ વાક્ય જોઈએ. ત્વગ વસ્ત્રધારી ન ચ સિદ્ધ યોગી, મિત્રો તેનો ઉત્તર થશે ત્વગ વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધ યોગી નાસ્તિ. ચોથા નંબરનું વાક્ય જોઈએ. કૃષ્ણમુખી ન માર્જારી, અહીં ચ નો ઉપયોગ કરેલો નથી. તો મિત્રો ઉત્તર જોઈએ. કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ.
પાંચમું વાક્ય જોઈએ. દ્વિજિહ્વા ન ચ સર્પિણી. તો મિત્રો ઉત્તર થશે દ્વિજિહ્વા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ. વાક્ય નંબર 6 જોઈએ. પંચભર્ત્રી ન પાંચાલી. અહીં પણ ચ નો ઉચ્ચાર કરેલો કે લખેલો નથી. વાક્ય નંબર 4 અને વાક્ય નંબર 6 માં ચ એટલે કે અને મૂકેલ નથી, માટે આપણે પણ મૂકેલો નથી. ઉત્તર જોઈએ. પંચભર્ત્રી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે બાકીના વાક્યો સુંદર રીતે સમજીને લખી શકીએ છીએ. આગળ વધીએ. પ્રશ્ન 5 આપે છે મિત્રો. અહીં આપણને સૂચના આપી છે, આવી અન્ય પ્રહેલિકાઓ કે જે તમારા વિસ્તારમાં બોલાતી હોય તે શોધો અને વર્ગમાં કહો. તો મિત્રો તમે ધોરણ 8 નો સંસ્કૃત વિષય છે, તેમાં પણ તમને પ્રહેલિકાઓ આપેલી છે, તે પણ તમે રજૂ કરી શકો છો, અથવા અન્ય ભાષામાં પ્રહેલિકા હોય તો તે પણ તમે લખી શકો છો. ઉદાહરણ માટે અહીં આપણે ધોરણ 8 ની દ્વિતીય સત્રના સંસ્કૃતમાં જે પ્રહેલિકાઓ આપી છે તેમાંનો નમૂના રૂપે એક રજૂ કરેલી છે. જોઈએ. અપદો દુરોગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુકઃ સ્ફુટ વક્તા ચયો જાનતી સહ પંડિતઃ. મતલબ કે પગ વગરનો છે છતાં દૂર જાય છે, ભણેલો છે અને પંડિત નથી. મુખ વગરનો છે છતાં પોતાની વાતને રજૂ કરી શકે છે, જે જાણે તે પંડિત કહેવાય. તો મિત્રો આનો ઉત્તર આવશે કાગળ અથવા તો પત્ર. તે પગ વગરનો છે છતાં પણ દૂર જઈ શકે છે, લખેલો છે ભણેલો છે છતાંય તે પંડિત નથી, તેનું મુખ નથી છતાં પણ તે પોતાની વાત રજૂ કરી શકે છે, માટે આનો ઉત્તર આવશે કાગળ. તો મિત્રો આ રીતે તમે પણ તમારા આસપાસમાં તમારા વિસ્તારમાં કોઈ આવા પ્રહેલિકાઓ એટલે કે ઉખાણા હોય તો તે તમે આ પ્રશ્ન માટે લખી શકો છો. આ ઉદાહરણ નમૂના રૂપ જ રજૂ કરેલું છે. તો મિત્રો આ રીતે અહીં આ એકમનું સ્વાધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ માહિતી ગમી હોય, આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર કરજો, લાઈક કરજો. કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવો વિડીયો લઈને આવું તો તેમાંથી પ્રશ્નને સમાવી શકીએ અથવા તો પ્રશ્નનું સમાધાન શોધી શકીએ. અને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. તમારો આભાર.